અમારી 15મી એપ્રિલની અમારી શિબિર હતી ક્લિવલેન્ડ. પ્રવીણભાઈ બધા 160 રૂમનું બુકિંગ કરાવીને આવ્યા છે. છતાં મામાને મેં કહ્યું કે શશિકાંતભાઈને ફોન કરો કે એપ્રિલમાં જો હું ત્યાં શિબિર માટે આવું, જમીન માટે જો આવું, પણ મારે વહેલું પાછા આવી જવું પડે જ. સૌરાષ્ટ્રના મુખ્ય સેન્ટરોમાં એ સુરેન્દ્રનગર, એ અમરેલી, એ જસદણ, એ ઉપલેટા તાલુકાના બધા સેન્ટરોમાં ફરવું છે. 50 કુટુંબોને ખ્યાલ આપવો છે યોગી મહારાજ એટલે શું. કરોડો વર્ષના ઇતિહાસનો એ સાધુ આ ધરતી પર આવે કે કેમ, એ શંકા કહેવાય. એવું અદભુત સાધુ, અને એ આપણા માવતર. તમને ખબર નથી હજુ કે અબજો વર્ષની કઠિન તપશ્ચર્યા પછી પણ એનું દર્શન ધરતી પર ન થાય. તમે એટલું તો વિચાર કરો, ધરતીના ઇતિહાસમાં કોઈ જ્ઞાની હશે, કોઈ તપસ્વી હશે, કોઈ ત્યાગી હશે, કોઈ સુહૃદ હશે, કોઈ સેવાભાવી હશે, રામદાસ કે શિવાનંદ જેવા. પણ પોતાના શરીરમાં, પોતાના જીવનમાં દરેક ગુણને પરાકાષ્ઠાએ પહોંચાડનાર વ્યક્તિ આધ્યાત્મિક ઇતિહાસના પાને, ઓહો, તપશ્ચર્યામાં none can compete in the world. એના ધર્મ નિયમમાં, એની સરળતામાં, એની સેવામાં, એના ધર્મમાં, એના જ્ઞાનમાં, એના વૈરાગમાં, એની ભક્તિમાં, એની નિર્દોષ બુદ્ધિમાં, એની ક્ષમતામાં, બધા જ કલ્યાણકારી ગુણોને પરાકાષ્ઠાએ. અને શાસ્ત્રીજી મહારાજ તો યોગી મહારાજ માટે કહેતા કે શાસ્ત્રોમાં કોઈ ગુણ લખવાનો બાકી રહી ગયો છે તો આ જોગી પૂરો કરી આપશે. કેવો એ સાધુ, એમનો સંકલ્પ, આપણે એના દીકરા બન્યા, એમના સંકલ્પ પ્રમાણે આપણે નસીબદાર કેટલા. એના કેફમાં 24 કલાક રહેજો, રોટલો ને છાશ ખાવી છે, ઇન્દ્રિયોને લાલન પાલન પોષણમાં નથી લઈ જવી. ખૂબ ધ્યાન રાખો. સારું સાંભળવું છે, સારું જ જોવું છે, સારું જ બોલવું છે, યોગ્ય જ ખાવો છે. સુરતમાં તો મેં કેટલાય કેસ જોયા, ડાયાબિટીસ 400 હોય તો 3 ઘારી ખાય. મેં કહું ધન્યવાદ દોસ્ત, તમે જો સીધા જો ઘારી ખાવ, જો અંદર અંદર ઘૂસી ગયા તો મરી ગયા સમજી લેજો. નખત્રાણા તાલુકો, પાકિસ્તાનની બોર્ડર, ખાયા કરો ઝારની રોટલો, જય સ્વામી નારાયણ. 400 ડાયાબિટીસ ને 3 ઘારી ખાવા જોઈએ. લો, એના બાપનો દેહ એમ નાક નાક કરે. કઈ સૂઝબૂઝ પડવી જોઈએ. આપણે તો ખૂબ એક વસ્તુ છે, દેહને જેટલું જરૂર પડે એટલું પ્રભુ તો 100% આપવાના છે જ. નથી આપવાના એવું તો છે નહીં. અમરીશોની શિબિર 1, 2, 3, 4 મે, દર સાલ 3 જૂનનો સોપાન ઉજવવાના, એટલે 4 મેનો સમયો છે જ નહીં. આપણે બધાએ જ ભેગા મળીને આનંદ કરીશું. કોઈ જગ્યા નક્કી કરીશું. અમરીશોનો ટોટલ કુલ આંકડો અત્યાર સુધી 485 થયો. જે અમરીશો થોડા ઘણા અમરીશો રહી ગયા છે, એનું કારણ હરિધામની ધરતી પર કાપડ ખૂટી ગયું. અમરીશોનું કાપડ ત્યાં હતું નહીં, પેન્ટનું, શર્ટનું બી નથી. હવે લઈ આવીશું. જેને અમરીશ બનવાનું છે એના પ્રાદેશિક સંતને ફરી બી લખાવી દેજ. અને 4 મહિના એ સમયગાળો પર અમરીશ હજુ ઘણા જ મારી નજરમાં હજુ ઘણા છે. નહીં બનવું હોય તો બનવું પડશે જ. નહીં મરવું હોય તો મરવાનું છે જ. નહીં જીવવું હોય તો જીવવું પડશે જ. વોમિટ નહીં કરવી હોય તો પરાને કરાવવાની છે જ. અમારા સલીલભાઈ વોમિટ કરાવે, બરોબર કરાવે. એમ અમરીશ દીક્ષાર્થી એટલે વોમિટિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ, આમ માની જ લેવાનું. જે હોય તે. પણ આપને નવરા નથી રહેવું. ત્રીજો મુદ્દો છે, સાંજની રાતની સભામાં કહીશું. પણ 2, 3 ને 4 મે પ્રાદેશિક સંતોને મેં બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે કોઈ જાતનું કોઈને આમંત્રણ આપવાનું નથી જ. કા ડુમસની ધરતી પર, કા ઉકાઈની ધરતી પર તંબુ નાખીશું, કા વાસનાની ધરતી પર, ગમે ત્યાં.
પણ ભેગા મળીને આપણે આનંદ કરવો છે, ખાલી આનંદ, બસ ગુણગાન ગાવા છે, કથા નહીં. 10-15 મુક્તોનું વર્ણન કરીશ. સતાભાઈ ઓળખતા હશો, ઓહો, મોર ધેન અ સેન્ટ. કોઈ જીવન જીવે છે. બિચારાને ખબર જ નથી કે માન શું, અપમાન શું, સુખ શું, દુઃખ શું, મારું શું કે તારું શું. એને એક જ ખબર છે કે હું ભક્તોનું છું, ભક્તો મારા છે. કોઈ અદ્ભુત જીવન જીવી રહી એ વ્યક્તિ છે. અત્યારે કેન્ટીનમાં બિચારા સેવા કરી રહ્યા છે. હું ભક્તોનો છું, ભક્તો મારા છે, ભક્તોની સેવા એ જ મારી સેવા છે. કેવા એક જીવન મુક્તોનો એક અદ્ભુત સમાજ ધરતી પર પ્રભુએ મોકલી આપ્યો છે. આપણી આંખમાં આંસુ આવી જાય તો આપણે બેસીને 2-4 દિવસ આનંદ કરીશું. આજુબાજુ વાળા જે બેઠા છે બધા, ભલે ઉભરાટની શિબિરમાં આવ્યા, પણ અમારી અમરીશોની શિબિરમાં તમારે કોઈ આવવાનું નથી. તમે બધા નોંધીને ડાયરીમાં લઈને જજો. અમને તો બોલાવશે, અમે કંઈક લગાડીશું લાગવગ. ત્યાં લાગવગ ફાગવગ કાંઈ ચાલવાની નથી. મરવું હોય ને સંકલ્પ કરવો હોય તો આવવાનું. અક્ષરધામમાં કોઈની લાગવગ ચાલે જ નહીં. લાવો પહેલા પેસી જઈને સ્વામીને મળી લઈએ. ભાઈ કોઈ જય સ્વામી નારાયણ. ત્યાં 100% માણસ લાવવાના છે જ. 99.9 પ્રભુ ચલાવવાના નથી. અને એટલે જ આપણી બહુ મોટી જવાબદારી. 7 ને 13 થઈ. આપણે બધા જ પ્રસાદ લેવા જઈશું. 8:30 વાગે પૂર્ણાહુતિની સભા. 2-5 સેવકોનો લાભ આપણે લઈ લેવો છે. એટલે પાઉંભાજીની કદાચ નાસ્તો તમને મળે તો 60% ખાજો, 20% પાણી પીજો અને 20% સ્ટમકને ખાલી રાખજો. એકચ્યુઅલી ખરેખર ભગવાનનું ભજન કરનાર વ્યક્તિએ, હું તમને દિલથી કહું છું, ખાઈને પેટ પર હાથ મૂકીને સૂઈ જનાર માટે આ સત્સંગ નથી. તમારું સ્ટમક અડધું જ ભરાવવું જોઈએ. 25% જ પાણી 2 અને 25% હવા 3. કામ કરનાર માટે 80% ખાવું, 20% તો ઉના રહેવો જ. આપણે એક સાધક તરીકે જીવવાનું છે. ગ્રહસ્થ જીવનમાં એક શુદ્ધ, ધ્યાન રાખજો, મારા 2-3 મિનિટ મારા ધ્યેયની વાત કરી નાખો. જે ભગવાન સ્વામિનારાયણ જે સંકલ્પ સહિત ધરતી પર આવ્યા, 2 સંકલ્પ સહિત આવ્યા છે. પહેલો સંકલ્પ છે નિષ્કામ ધર્મ. સ્ત્રીની વૃત્તિ પુરુષમાં અને પુરુષની વૃત્તિ સ્ત્રીમાં. એ ચૈતન્યમાંથી રસ ને રાગ કાઢીને ચૈતન્ય ભાવે વર્તાવીને ભગવાનની મૂર્તિમાં એક અદ્ભુત લય કરીને, કહેવાનો મતલબ એક નિષ્કામ ધર્મને ધારણ કરાવવા માટે જેમ જેમ આત્મીય બનતા જઈશું, જેમ જેમ અરસપરસમાં ખોવાઈ જઈશું, જેમ જેમ આના આકારે થતા જઈશું, આપણા 10 ઇન્દ્રિયોને 4 અંતકન ક્યાં જઈને ક્યારે ખતમ, નિર્દોષ થઈને ક્યાં પ્રભુમાં ખોવાઈ જશે, આપણને ખબર બી નહીં પડે. તો છેલ્લું 1-2 સૂચન રાતની સભામાં હું કરીશ. અત્યારે ઘણું બોલ્યો છું, પણ છેલ્લી વાત મારે તમને એટલી જ કહેવાની. તમે સંકલ્પ કર્યો એટલે આજે હું દિલથી માનું છું કે તમે સાધુ છો, ગ્રહસ્થ સાધુ, અને તમારે ખરેખર આ સાધુ બનવા માટેનો સંકલ્પ કરવો જ. પર્વતભાઈ ગ્રહસ્થ સાધુ કહેવાય. ભગવાનની મૂર્તિમાં 24 કલાક લીન. મેં સતાભાઈને પૂછ્યું કોઈ તકલીફ? સ્વામી એકદમ બિચારા હસતા, સ્વામી શેની તકલીફ? તકલીફ જેવો કોઈ શબ્દ જ નથી.
न મળે તકલીફ કે ન મળે મૂંઝવણ, એ શબ્દો